ચરણાન પશ્ચાત ચરણાન ગૃહિત પકડી ચરણો પકડીને એવા પટકાવ્યા કે તમામ વૃક્ષો ઢાળ દીધા છે. આને કહેવાય વનની અંદર વનની મુક્તિ કરી છે, ફલોની મુક્તિ કરી છે. તમામ વૃક્ષોને પછાડી દીધા. તાળીનું વૃક્ષ છે 26મા અધ્યાયનો પહેલો શ્લોક તમે જોઈ લ્યો, પહેલું પદ, એમાં છેલ્લે પદ છે ગંધ લોભિત ચેતસા. ભગવાને કહ્યું અહીં વૃક્ષ હોય તો એમાંથી ગંધ આવે ને ગંધ આવે તો આના ચિત્ત ખેંચાય. એ તાળીના વૃક્ષ સૌથી વધારે નશાકારક છે. દારૂ પ્રથા બંધ કરો, દારૂ પ્રથા બંધ કરો, સૌથી પહેલું કાર્ય આ કર્યું. તાળીનું વૃક્ષ એકદમ, તાળીનું પીણું છે એ માદક આવે છે. આ હશે તો માદકતા ખેંચી જશે ને ખેંચી જશે તો આ બધાનું અધપતન થશે. એટલે બધા વૃક્ષો પછાડી દીધા. ભગવાને ધેનુકાસુરને મારવાનો બીજો કોઈ પ્રયોજન નહીં. તાળના ફળ ખાવા લાગ્યા છે બધા લોકો. અને પછી તો ભગવાન કૃષ્ણએ વાંસળીનો નાદ કરતા કરતા ગોપીઓના ટોળા એકી સાથે વ્રતથી બહાર કૃષ્ણની દર્શન કરવા માટે નીકળ્યા છે. 42મો શ્લોક, જેમાં બધા કૃષ્ણને જોવા માટે નીકળ્યા છે. જશોદા અને રોહિણીને પણ ખબર પડી કે આજ તો એક બહુ મોટા એક ગધેડાને માર્યો છે. ગધેડો પાછો રાક્ષસના રૂપમાં આવી ગયો છે. કૃષ્ણને જોવા માટે નીકળ્યા છે. કૃષ્ણ આવ્યા છે એટલે સૌથી પહેલા તો એના ઉપરથી એની નજર ઉતારી છે, એને સ્નાન કરાવ્યું છે. થાક દૂર થાય એટલે આખા શરીરમાં તેલ મર્દન કર્યું છે. 44 અને 45મો શ્લોક. ગત અધ્વન શ્રમો, 45મો શ્લોક. અધ્વન એટલે માર્ગનો જે શ્રમ પડ્યો છે. તત મજ્જન એટલે સ્નાન કરાવ્યું. મર્દના બી આખા શરીરમાં તેલ લગાડ્યું. અને પછી સુંદર વસ્ત્ર પહેરાવી, માળા પહેરાવીને ચંદનનો લેપ કર્યો છે આખા શરીરમાં કે તમને થાક ઉતરી જાય. દિવ્ય સ્રગંધ મંડિતો, આખા શરીરમાં ચંદન લગાડ્યું. ચંદન શીતળ હોય એટલે થાક દૂર થઈ જાય. અને પછી કૃષ્ણએ માને હસતા હસતા કહ્યું કે મોટા ભાઈ તો આજ ગધેડાને મારી નાખ્યું. અને મોટા ભાઈને બરાબર ન લાગ્યું. કહ્યું કે હવે કાલ મારે જવું જ નથી એની સાથે. એટલે બલરામજીની ગેરહાજરી હતી ને ભગવાન ગયા છે. જેઠ અને અષાઢ મહિનો ચાલતો તો, 48મો શ્લોક. જેઠ અને અષાઢ મહિનો ચાલતો તો મોટા ભાગના લોકો કઈ ગેડી દડા રમતા હતા. કૃષ્ણ દડો પડી ગયો ને ધરાની અંદર કૂદકો માર્યો. આ 48મા શ્લોકમાં જવાબ છે કે હતું શું ત્યાં? અથ ગાવશ્ચ ગોપાશ્ચ નિદા ઘાત પ્રપીડિતા દુષ્ટમ જલમ પપુસ્તસ્યા તુષારતા વિષદૂષિતમ. જેઠ અને અષાઢ મહિનો ચાલતો હતો અને એ સમયે તુષારતા, જેઠ મહિનામાં તરસ બહુ લાગે. અત્યારે ચાલે જ છે આપણે. આ સમયમાં જેઠ મહિનામાં ગાયો ગઈ, તુષારતા હતી, પણ વિષ દૂષિતમ, એ જલ હતું વિષથી દૂષિત હતું. અને વિષથી દૂષિત જલ પી લીધું તો શું થઈ ગયું? નિદા ઘાત પ્રપીડિતા, બહુ ત્રસ્ત થઈ, ગરમીથી ત્રસ્ત થઈને વિષ જલ પી લીધું અને એ સમયે પ્રાણહીન થઈ ગયું. 49મો શ્લોક. દેવા પહત ચેતસ, પોતાની ચેતનાઓ જતી રહીને પોતે એમનેમ બેધ્યાન થઈ ગઈ. ગાયો બધી પડીને પ્રાણહીન યમુના કિનારે થઈ ગઈ. આ સમાચાર કૃષ્ણ મળ્યા કે ગાયો જલ પીવાથી મરી ગઈ છે ને બધી ગાયો મરી ગઈ છે. ભગવાન યમુનાના કિનારા ઉપર આવ્યા છે. 50મો શ્લોક. વિક્ષ્યતાન વૈ તથા ભૂતાન કૃષ્ણો યોગેશ્વરેશ્વર. ભગવાન તો યોગીઓના પણ ઈશ્વર હતા. ઈક્ષયા અમૃત વર્ષિણ્યા, ઈક્ષયા એટલે આંખ, આંખ દ્વારા અમૃત વર્ષિણ્યા, એની આંખના અમૃતથી ભગવાને સર્વે વિક્ષમાણા પરસ્પરમ, બધા જીવતા થઈ ગયા. કૃષ્ણએ અમી દ્રષ્ટિ કરી, ગાયો જીવિત થઈ ગઈ. ગાયો જીવિત થઈ ગઈ, પણ ભગવાનને એવું થયું કે આ વિષયુક્ત જલના કારણે જ મારી ગાયો મરી ગઈ હતી. પિત્વા વિષમ પરેતસ્ય, 52મો શ્લોક છેલ્લો. પિત્વા વિષમ પરેતસ્ય પુનરુત્થાન આત્મનઃ. ફરી એને જીવિત તો કરી ભગવાને, પણ ભગવાને કહ્યું કે આજે હું હાજર છે, બીજા કઈ નહીં હોય તો ત્યારે શું થશે? આ ધરામાં કેમ અહીં મરી ગઈ? કે આ ધરામાં એક નાગ રહે છે, બધા ગોવાળ, એનું નામ છે કાલીય નાગ. અને કાલીય નાગ એટલો બધો વિષયુક્ત છે, એના માટે 5મો શ્લોક બતાવ્યો છે 16મા અધ્યાય. મ્રિયંતે તિરગા યસ્ય પ્રાણીન સ્થિર જંગમાહ. અહીંયા ખાલી કોઈ પણ પ્રાણી ઉપરથી નીકળે, વિહગાહ તિરગાહ, ઉપરથી નીકળે તો એ પક્ષી પણ મરી જાય. એટલું એનું વિષની જ્વાળાઓ, એના તરંગો ઊંચા ઉડે છે. અરે આજુબાજુમાં સ્થિર જંગમાહ, વૃક્ષો પણ કોઈ ઉછરતા નથી. એક વૃક્ષ છે જે વૃક્ષને આજ સુધી કંઈ થયું નથી, અને કદમનું વૃક્ષ હતું. બાકી બીજા બધા વૃક્ષો એમને એના વિષવાળા જળથી તરંગોમાં ઊંચું ઊંચું જલબિંદુ, પવન સાથે ઊંચા જલબિંદુઓ જાય, ઉપરથી પક્ષીઓ પણ મરી જાય છે. કહ્યું કે આ ધરામાં છે. કૃષ્ણે કહ્યું
બધાએ કહ્યું કે હા, ભગવાને એક પણ શબ્દ બોલ્યા વિના ભગવાન ચડ્યા કદમના વૃક્ષ ઉપર અને ત્યાંથી ભગવાને કૂદકો લગાવ્યો. શા માટે કદમના વૃક્ષ ઉપર ચડીને? આમાં 6 અધ્યાયનું 3 પદ, કૃષ્ણ કદંબમ અધિરુહ્ય, ભગવાન કદમ ઉપર ચડીને ભગવાને ત્યાંથી કૂદકો લગાવ્યો એટલે ઊંડા જઈ શકાય. અને મોટા મોટા અવાજ જે ઝેરી હોય એ ઊંડાણમાં હોય એટલે ભગવાન ઉપરથી કૂદકો માર્યો. જેવો કૂદકો લગાવ્યો 400 હાથ પાણી હટી ગયું. 7મા શ્લોકનું છેલ્લું પદ, ધાવન ધનુષતમ અનંત બલસ્ય કિમ તત. ધનુષતમ એટલે 100 ધનુષ્ય. ધનુષ્ય એવડું હોય અને એ ધનુષ્ય છે એ એવડું હોય એટલે એ 400 હાથ એટલે 400 હાથ એટલે 100 ધનુષ્ય. એક ધનુષ્યમાં 4 હાથ આવે. આ એક, પછી 2, 3 ને 4, 4 હાથ એટલે 100 ધનુષ્ય એટલે 400 હાથ પાણી આમ ખસી ગયું. એવો કૂદકો માર્યો, સીધા ભગવાન અંદર. અને ભગવાન અંદર હતા, ભગવાન શોધતા હતા જલમાં કે ક્યાં છે કાલીય નાગ. અને ભગવાનને જોયા. એ કેવા હતા? 9મો શ્લોક ભગવાનના આખા સ્વરૂપનું છે. તમ પ્રેક્ષણીય સુકુમાર ઘના વદાતમ. પેલા ભગવાન કેવા લાગતા હતા? તો એકદમ શ્યામ સુંદર, એક તો ગોરા પણ નહીં, કાળા પણ નહીં, ઘઉં વર્ણ જેવા સુંદર લાગતા હતા, શ્યામ વર્ણ જેવા. જાણે વર્ષા ઋતુમાં મેઘ કેવો હોય એવા લાગતા હતા ભગવાન. અને ભગવાનની આંખો તરફ કોઈને એમ ન થાય કે એના તરફથી આંખો ફેરવી લઈએ. ભગવાને પીળા રંગનું વસ્ત્ર ધારણ કરી લીધું, મુખ ઉપર મંદ મંદ હાસ્ય હતું. ને ભગવાનના ચરણ તો કેટલા કોમળ હતા, કમળની ગાદી જેવા કોમળ પગ હતા. એટલું બધું આકર્ષણ હતું ને એ સેજ પણ ડરતા ન હતા. 3 પદ 9મા શ્લોકનું, ક્રીડંતમ અપ્રતિભયમ, સેજ પણ ડર ન હતો, રમતા હતા કૃષ્ણ તો. ત્યાં અંદર મોટા ભાગના કે હમણાં કોઈ એક રેકોર્ડ તોડ્યો હતો, ગરબા પાણીમાં રમ્યા હતા. એને કે તમે રેકોર્ડ નથી કર્યો, અમારા કનૈયા એની પેલા ગરબા પાણીમાં લઈ જશે. અંદર રહી ક્રીડંતમ, રમતા હતા પાણીની અંદર, અપ્રતિભયમ, સેજ પણ ભય નહીં, નિખાલસ રીતે આમ કરીને અંદર રમતા હતા ભગવાન. અને કમલ ઉદર અંઘ્રીમી, ભગવાનના ચરણ તો એટલા બધા કોમળ હતા. કમલ ઉદર, કમળની ગાદી, જેવી રીતે આ ગુલાબ છે કમળ હોય ને, કમળની અંદર જે એકદમ કોમળ હોય ને આવી આ ગાદી, એનાથી પણ કમળની કોમળ હોય એવા કોમળ ચરણો હતા ભગવાનના. નાને એમ જોયું કે આવો કોમળ છે ને મારાથી ડરતો નથી. લગભગ લોકોને એવું હોય કે આ મારું ના માને, એક તો મારાથી નાનો છે. તમે નાના થઈને મોટાને ઉપદેશ આપો ને એટલે જ ન ગમે. એટલે ક્યારેય નાના માણસે મોટા માણસને ક્યારેય ઉપદેશ આપવો નહીં. એના માટે કઠોપનિષદ છે. કઠોપનિષદમાં નચિકેતાએ એના પિતાને ઉપદેશ ના આપ્યો કે પિતાજી તમે નબળી ગાયો દાન આપો છો. ઉદ્દાલકને ન કહ્યું કે નબળી દાન આપો છો. પિતાજીને બોધ ન આપી શકાય દીકરા, એટલે દીકરો વારંવાર આવે કે પિતાજી તમે આ બધું દાન કરો તમારી સંપત્તિ, તો હું પણ તમારી સંપત્તિ કહેવાય, મને કોને દાન આપશો? પિતાજી દાન મને કોને દાન? એને ઓલા કરતા રોયકા નહીં. જો મારા પિતાજી નબળી ગાયો દાન આપશે ને નબળી વસ્તુ દાન આપવાથી મારા પિતાજીને અંધકાર વાળો લોક પ્રાપ્ત થાય તો દીકરાની ફરજ છે ઉપદેશ પણ ન અપાય, પિતાજીને રોકવા પણ. તો કેમ રોકવું? તો પાછા વચ્ચે આવે કે હું પણ તમારી સંપત્તિ છે, મને કોને દાન આપશો, મને કોને દાન આપશો? આને કહ્યું મૃત્યોર મે દદામી, જા હું તને મૃત્યુને આપું છું. એનાથી કઠોપનિષદ પછી યમ પાસે જાય ને આખી ચર્ચા ચાલે. પણ મારે કહેવાનું છે કે બાપને ક્યારેય ઉપદેશ ના આપી શકાય. એટલે એક મર્યાદા છે. એટલે અમને કીધું મારાથી આ ન ડરે. નાના માણસો કોઈ મોટા માણસોને ઉપદેશ જ નહીં આપે. કોઈ માણસ બીજા માણસની વાત કરીને એને વાત કરી દેવી કે ભાઈ પુનિત મહારાજ તો આમ કહેતા હતા, એમ કરીને વાત કરવી. સીધું ન કહેવાય કે આશીષભાઈ તમને કહું છું. કહી નિશાના શું કે કહી પે નિગાહ. એટલે જેને કેવું એનું નામ ની બીજા નામ દઈને તમારે કહી દેવું જોઈએ. એવું કહીને અહીંયા ભગવાન કૃષ્ણ તો જરાય ડર જ ન હતો. એટલે આને એવું થયું કે આવું બધું એકદમ કૃષ્ણના તમામ મર્મ સ્થાનોમાં 9મા શ્લોકનું છેલ્લું પદ, સંદ્રશ્ય મર્મસુ દંશ્ય, એકદમ દંખ માર્યો ક્યાં? મર્મસુ, મર્મ સ્થાનોમાં. મર્મ સ્થાનની મેં ઘણી બધી ચર્ચા ઘણી જગ્યાએ કરી છે, પણ અહીંયા કરવાની ઈચ્છા થાય કે મોટા ભાગના આપણે એમ થાય કે મર્મસુ એટલે મર્મ સ્થાનો ક્યાં ક્યાં હશે? પણ શરીરમાં ઘણા બધા એવા સ્થાનો છે, એકદમ મર્મ સ્થાનો છે. ત્યાં માણસને વાગે એટલે માણસનું મૃત્યુ જ થાય. અને એવા મર્મ સ્થાનોની ચર્ચા શરીરમાં ક્ષિપ્ર સ્થાનમ છે, તલ હૃદય સ્થાનમ છે, ગુલ્ફ સ્થાનમ છે, મર્મ સ્થાનો પણ છે.
પગનો અંગૂઠો છે મર્મસ્થાન છે. પગના અંગૂઠામાં તમને વાગે, પગના અંગૂઠાની આજુબાજુમાં લાગે, પગના અંગૂઠાની નીચે લાગે, મર્મસ્થાન છે. તમારા પગની આંગળીની નીચે લાગે ત્યાં પણ એ મર્મસ્થાન છે. પગનું તળિયું મર્મસ્થાન છે. એટલે ભગવાન કૃષ્ણને પ્રભાસ તીર્થમાં પગના તળિયામાં તીર વાગ્યું હતું, મર્મસ્થાન છે. એનાથી તમારા ઘૂંટણથી નીચેનું સ્થાન, એકદમ ઘૂંટણ જેનાથી નીચેનું સ્થાન મર્મસ્થાન છે. નાભીનું સ્થાન મર્મસ્થાન છે. બેઠકનું સ્થાન મર્મસ્થાન છે. આજ્ઞાચક્ર મર્મસ્થાન છે. શિરનો આ ભાગ મર્મસ્થાન છે. આ જ્યાં ચોટી રાખીએ મર્મસ્થાન છે. આ ભાગ જ્યાં સેથો પૂરવામાં આવે મર્મસ્થાન છે. સિંદૂર કોઈ પણ વસ્તુને ઘટ બનાવે છે. તમે દિવાલમાં લગાડ્યો, દિવાલ ઘણા વર્ષો સુધી જાય જ નહીં. લાકડામાં લગાડી દો, ફળા હોય એમાં સિંદૂર લગાડો, લાકડું વર્ષો સુધી જાય નહીં. પથ્થરમાં લગાડી દો, વર્ષો સુધી જાય નહીં. મજબૂત બનાવે સિંદૂર. એટલે આ મર્મસ્થાન છે. મર્મસ્થાન છે એની સાથે સાથે નાક મર્મસ્થાન છે, કંઠ મર્મસ્થાન છે. આ તમામ મર્મસ્થાનમાં દંશ માર્યા. કનૈયાને એક દંશ નહોતો માર્યો. મીરા એક ચોક્કસ ઝેર પીધું એ પેલા મારા કનૈયાએ ઝેર પીધું છે. એટલા મર્મસ્થાનોમાં દંશ માર્યા છે કૃષ્ણ, તમામ મર્મસ્થાનોમાં. સંદ્રશ્ય મર્મસુ ઋષા ભુજયા છછાદ. અહીંયા મર્મસ્થાનમાં દંશ મારીને ખીજાણો છે કે આને કઈ થયા નહીં, વીટડાઈ ગયો કનૈયાને. નાગપાશમાં બાંધી દીધા, ભગવાન અચેતન થઈ ગયા. અને પછી બહાર આવ્યો. અને જ્યારે બહાર આવ્યો કાલિયના કૃષ્ણને લઈને 11મો શ્લોક, બધા રડવા માંડ્યા. ગાવો વૃષા વત્સર્ય ક્રંદમાના સુદુખિતા. અરે વાછડા રોયા, વાછડી રોઈ, ગાયો રોઈ. આટલા બધા રડવા માંડ્યા. અને આ સમાચાર કોઈએ પહોંચાડ્યા કે ભાઈ કનૈયાને આવું થયું છે. અહીંયાથી નંદ બાબા, અહીંયાથી બલરામજી, અહીંયાથી યશોદાજી, રોહિણીજી દોડ્યા. પણ એમાં સૌથી વધારે ફિકર કોને નહોતી? બલરામજી નહોતી. 16મા શ્લોકનું છેલ્લું પદ, પ્રભાવજ્ઞો અનુજસ્ય સહ. પોતાના અનુજનું, પોતાના નાના ભાઈનો પ્રભાવ જાણતો પ્રભાવજ્ઞ. પ્રભાવને જ્ઞ એટલે જાણનારા હતા કે મારા ભાઈને કઈ થશે જ નહીં. એક નિશ્ચિંતિત કોઈ હોય તો એ બલરામજી હતા કે એને કઈ થશે જ નહીં, એ તો બધું ફોડી લે એમ છે. અને જ્યારે કૃષ્ણ કઈ તરફ ગયા હશે, કઈ બાજુ હશે, તો બધા એના પગલા જોતા જોતા ગયા. અને ભગવાનના ચરણોમાં 4 લક્ષણો છે. 17મો શ્લોક, પદવ્યા યમુના તટમ ભગવન લક્ષણે જગમુ. ભગવાનના ચરણમાં 5 નિશાનીઓ છે, યવની, કમળની, અંકુશની, ધ્વજની અને વજ્રની, જેની ચર્ચા આપણે ગોપી ગીતમાં કરશું લાંબી રીતે. એ જોઈને બધા યમુના કિનારે પહોંચ્યા. કાલીધરામાં તો પડવા માંગતા. યશોદા એટલો બધો પ્રેમ કરતા કે હું મરી જાય, હું મરી જાય. પડવા માટે જ્યારે જતા હતા ત્યારે બધાએ પકડ લીધા, એને કૂદી પડતા હતા. 21મો શ્લોક, તા કૃષ્ણ માતરમ અપત્યમ અનુપ્રવિષ્ઠામ તુલ્ય વ્યથા સમનુગૃહ્ય શુચ સ્રવંત્ય. બીજી બધી બેનપણીઓ પકડ લીધા એને. માતરમ અપત્યમ અનુપ્રવિષ્ઠામ, મારો દીકરો પડી ગયો, હું પણ જતી રહી. બધા યશોદાને પકડી રહ્યા કે એ બધું કરશે, તું જોતો કરી. એક માત્રમાં ભગવાન એમ થયું કે મારી માં ક્યાં કૂદકો ન લગાડી. ભગવાન લીલા તો આગળ કરવી હતી કે સેજ રમાડું આને, પણ ભગવાને કહ્યું કે હવે મારી માં કદાચ પડીશ. ભગવાને શરીરને ફૂલાવ્યું. કોઈ તમારી આમ આંટી મારે ને તમે આમ શરીર ફૂલાવો તો આંટી છૂટતી જાય. જેમ ભગવાને શરીર ફૂલાવ્યું, 24મો શ્લોક, અને જેવો જેવો ભગવાને શરીર ફૂલાવ્યું છે એમ એમ બધું ભુજંગ જે હતો એના ફણાઓ અલગ અલગ થવા માંડી છે, તૂટવા માંડ્યા છે આંકડાઓ. અને ફૂફાડા મારવા માંડ્યો. જેમ આંકડા છૂટવા માંડ્યા, અંદરથી બધું તૂટવા માંડ્યા, આંકડા તૂટવા માંડ્યા. અને ભગવાને એવું વધાર્યું, ટકી ટકીને જોવા માંડ્યું. ભગવાને જે જોર કર્યું, છૂટી ગયો. એનો જે પકડ હતી છૂટી ગઈ. અને ભગવાન તત્કાલ ત્યાં ને ત્યાં, બધા કે જલમાં નથી હમણાં આવ્યું, વિદેશના લોકો આમ કરીને પછી આમ કૂદકો મારીને પાછા જલમાં આવી જાય. તમારે મશીન બનાવવા પડે. અમારો કનૈયો એમને કૂદકો મારે, જલમાં ને જલમાં કૂદકો મારી દીધો. પકડ હતી, ફ્લેમિંગો કહેવાય એને. જે આમ તરતા તરતા આમ કૂદકો મારે, એમાં નીચે ઓલા લગાડેલા હોય, પાછા પાણી ઉપર આવી જાય. કનૈયા એમ નમ લગાવ્યો એમ નહીં, સીધા આના મસ્તક ઉપર. અને મસ્તક ઉપર ભગવાને લગાવીને એના ચરણ એના મસ્તક ઉપર લગાવ્યા. પછી ભગવાને એના ઉપર મસ્તકો ઉપર લાલ લાલ અનેક મણી જેવા મસ્તકો હતા. 26મા શ્લોકનું છેલ્લું પદ, પાદાંબુજો અખિલ કલાદિ ગુરુ નનર્ત. દરેક કળાના ગુરુ નનર્ત એ નાચવા માંડ્યા. અને ભગવાને એના ઉપર ફેણ ઉપર નૃત્ય કર્યું છે. માથા ઉપર કનૈયાનું નૃત્ય થયું છે. અને બધા જોવા માંડ્યા છે. કાલિય નાગના કેટલા મસ્તકો હતા? કોઈ પૂછે
તો કહેજો કે 28મા અધ્યાયમાં 28મા શ્લોકમાં પહેલો શ્લોકનું પદ છે, એમાં એના મસ્તક બતાવ્યા છે. યદ યદ થીરો ન નમતે અંગ શતેર કશેષ્ણ શત એક 101 101 માથા હતા કાલિય નાગના. અને ભગવાને નૃત્ય કર્યું. આપણે પણ કહીએ કે કનૈયા તું પણ અમારી 101 ફેણ ઉપર નૃત્ય કરી નાખ. देखो कालिया के फन पर नाचत कन्हैया, 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 हर नाचत कन्हैया जगत को नाचत कन्हैया, जगत को नचैया, जगत को नचैया, सारी सृष्टि को नचैया, जगत को नचैया, सारी सृष्टि को नचैया, देखो कालिया के फन पर नाचत कन्हैया, देखो कालिया के फन पर મહાપ્રભુજીને કોઈ પૂછ્યું કે આ નૃત્ય કેવું હતું? તો કે ભુજમાં નૃત્ય કરવા વાળા જેવું હતું. જય સ્વામિનારાયણ. ભગત રોજ આવે. આ બંને વૃદ્ધ છે, છતાં પણ એવું એક ગીત ન હોય કે એવો એક શ્લોક ન હોય જેમાં એ ઉભા ન થયા હોય. મને એવું લાગે તમે પણ તાતા થઈયામાં ક્યાંક હશો ઓલી લીલામાં પણ. એટલે 2 મિનિટ માટે नाचत कन्हैया, जगत को नचैया, नाचत कन्हैया, जगत को नचैया, जगत को नचैया, सारी सृष्टि को नचैया, जगत को नचैया, सारी सृष्टि को नचैया, देखो कालिया के फन पर नाचत कन्हैया, 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 तातिया 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 બે નાકમાં લગાવ્યું, બે નાકની અંદર પગને લગાવ્યા છે, નાકના છિદ્રમાં, બે આંખોમાં, એક મુખમાં, પાંચે પાંચ છિદ્રોમાંથી રુધિર નીકળવા માંડ્યું છે. લોહી નીકળ્યું એટલે રજોગુણ નીકળી ગયું. પછી પાછા પગ લગાવ્યા એટલે વિષ નીકળ્યું, તમોગુણ નીકળી ગયો. રજોગુણ ને તમોગુણ વિનાનો આ થઈ ગયો છે. 101 ફેણો ઉપરથી એમાં નૃત્ય કર્યું. બધા સ્ટેજ ઉપર તો બધા નૃત્ય કરે. સર્પનો ઉપરનો ભાગ બહુ લીસો હોય, જેમ વરસાદ પડ્યો હોય ને ચારે તરફ રબડી જેવો ગારો થઈ ગયો ને એમાં નૃત્ય કરે ને તો સમજે કે શ્રેષ્ઠ નૃત્યકાર છે. એવા લીસા ભાગમાં કનૈયાએ નૃત્ય કર્યું. ખાલી નૃત્ય નથી કર્યું, પ્રચંડ વેગથી લોહીની બૂંદો પડતી હતી. એવું લાગતું હતું કે ભગવાનના ચરણ લાલ લાલ હતા. એમાં ભગવાન નાની નાની પગની આંગળીઓ, એમાં અંગૂઠો એવા લાગતા કે મોતી ચરકતા હોય. ચારે બાજુ ભગવાનને લાલ લાલ પગ હોય ને વચ્ચેના નખ ચંદ્રિકા એકદમ સફેદ હોય, લાલની વચ્ચે સફેદ. એવું લાગતું હતું કે કોઈ પુષ્પથી લાલ અને સફેદ પુષ્પથી ભગવાનના ચરણોમાં પધરાવ્યા હોય ને એ ચરણો નાચતા હોય. એવા ભગવાન નાચવા માંડ્યા છે. देखो कालिया के फन पर नाचत कन्हैया, देखो कालिया के फन पर नाचत कन्हैया, तातैया 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 तातैया
ઘેંસા છાંટા ઉડ્યા, પગ લાલ થઈ ગયા, તો એવું લાગતું કે કોઈ લાલ પુષ્પોથી ભગવાનની પૂજા કરી હોય. અને જ્યારે અતિ ભગવાને નૃત્ય કર્યું, નાગપત્નીને થયું કે હવે અમારા પતિના ક્યાંક પ્રાણ ન નીકળી જાય, લોહી તો નીકળી ગયું, વિષ તો નીકળી ગયું, હવે પ્રાણ ન નીકળી જાય. અને નાગપત્નીઓએ ભગવાન કૃષ્ણ પાસે બે હાથ જોડી નાગપત્નીઓએ 21 શ્લોકોમાં સ્તુતિ કરી છે. એમાં નાગપત્નીએ ઊંચું 33મા શ્લોકથી લઈ અને જે સ્તુતિ છે એ 53 શ્લોક સુધીની સ્તુતિ છે. ભગવાનને કેવા કેવા નામ સાથે કહ્યું કે ભગવાન ખરા અર્થમાં અમે સમજી ગયા છે, આપની દ્રષ્ટિમાં શત્રુ અને પુત્રનો કોઈ દિવસ ભેદભાવ નથી. 33મા શ્લોકનું 3જું પદ, રીપો સુતાનામ અપિતુલ્ય દૃષ્ટે. તમને રીપો એટલે શત્રુ અને સુતાનામ એટલે પુત્રમાં કોઈ તમારે તુલ્ય દ્રષ્ટિ, કોઈ ભેદભાવ નથી. તમે ક્યારે પણ કોઈને દંડ આપો છો તો અમને એ ખબર પડી ગઈ છે કે તમે જ્યારે પણ દંડ આપો છો ત્યારે ફલમ એવ અનુશંસનમ, ત્યારે ફક્ત ને ફક્ત એ પ્રાયશ્ચિત એના કલ્યાણ માટે જ હોય છે. ન્યાયો હિ દંડ, તમે ન્યાય આપવા માટે દંડ કરો છો. તમારો અવતાર તો ખલ લોકોનો નિગ્રહ કરવા માટે છે ભગવાન. આ અપરાધી ન હોત, આ તો પૂર્વનો અપરાધી છે, અપરાધી ન હોત તો આને 34મા શ્લોકનું 3જું પદ, યદ દંડ શુકત્વમ અમુષ્ય દેહિન. ખરા અર્થમાં જો આને પૂર્વજન્મમાં પાપ ન કર્યા હોત તો એને સર્પ યોનિ જ ન મળે. ક્રોધો અપી તે અનુગ્રહ એવ સંમત. આપનો ક્રોધ પણ અનુગ્રહ જ છે, અમે સમજીએ. તમે અનુગ્રહ કરવા માટે જ આ કંઈ કર્યું હશે. એનાથી આગળ કહ્યું કે દરેક જીવોના સ્વરૂપમાં તો તમે જ છો ભગવાન. અમને એ નથી ખબર પડતી કે અનેક જન્મો સુધી કોઈ સાધના કરે તો એ તમારા ચરણની રજ દુર્લભ છે. તમારા ચરણ મળ્યા એની 101 ફેણ ઉપર મળ્યા છે. હવે અમે પણ ઈચ્છા ધરાવીએ ભગવાન, તમે ચરણની રજ આપો. વાંછંતી યદ પાદ રજ પ્રપન્ના, 37મો શ્લોક છેલ્લું પદ. અમે વાંછંતી, અમે ઈચ્છીએ છીએ કે યદ પાદ રજ પ્રપન્ના, તમારા ચરણની રજ. પગમાં ચરણની રજ જોજો, કોઈ દિવસ દેખાશે નહીં, પણ એવી બધી આમ આમ કરો તો ખબર પડે. એમ આપણા જીવનમાં પુણ્ય ક્યારે દેખાશે નહીં, પણ એ અનુભૂતિ કરો ત્યારે થશે. તમે ભજન કરશો તો એ ઓરા દેખાશે નહીં, તમે ધ્યાનમાં જાઓ તો એ ઓરાને અનુભવી શકો. આ સંસારમાં વૈભવની વાત તો શું કરવું, એને મોક્ષ મળી જાય તમે જેના ચરણો, જેના મસ્તક ઉપર રહેવા. આપ જ્ઞાન અને અનુભવનો ભંડાર છો. જ્ઞાન વિજ્ઞાન નિધયે 40મો શ્લોક. જ્ઞાન અને વિજ્ઞાનનો નિધિ છો, અનુભવોના ભંડાર છો. કાલાય કાલનાભાય કાલા વયવ સાક્ષીણે, તમે તો ભગવાન બધી રીતે છો. એવા ભગવાનના અનેક જાતની સ્તુતિ કરીને છેલ્લે ભગવાનને કહ્યું 52મા શ્લોકમાં, હવે આ તમે ભગવાન અનુગૃહિણીશ્વ, અનુગૃહિણીશ્વ ભગવાન પ્રાણાંશ યદિ પન્નગઃ. આ સર્પ એનો પ્રાણ ત્યાગી દેશે. અને આપના માટે એટલો શબ્દ વાપરીએ, સ્ત્રીણામ ન સાધુ શોચ્યાનામ પતિ પ્રાણ પ્રદીયતા. સાધુજનો હોય ને, એ જે પવિત્ર લોકો હોય એ સ્ત્રીણામ, સ્ત્રીઓ ઉપર તો દયા કરે છે. જો સ્ત્રીઓ ઉપર સાધુ લોકો દયા કરતા હોય તો તમે અમારી ઉપર પણ દયા કરી દો, અમારા પતિને છોડી દો. મહાપ્રભુજીને કોઈએ પૂછ્યું કે મહાપ્રભુજી આ કાલીય એટલે શું? મહાપ્રભુજીએ પોતાના ગ્રંથની અંદર અને પોતાનો અનુભાષ્યમાં પણ એનો ઉલ્લેખ કર્યો, સુબોધિનજીમાં પણ ઉલ્લેખ છે. કાલિયમ ઇન્દ્રિયાણી આહુહુ વિષયાત તદ વિષમ સ્મૃતમ. એક આપણા ગુજરાતના એક કથાકારની હું કથામાં ગયો, ગોંડલમાં એની કથા હતી. હું બસ ગોવર્ધન લીલા ચાલતી હતી ને એ પહેલા હું પહોંચી ગયો, એટલે એને કીધું મહાદેવભાઈ આવ્યા છે, હવે પછીની કથા મહાદેવભાઈ કરશે. એ વ્યાસપીઠ ઉપર બેઠા રહ્યા, મને માઇક આપી દીધું કે હવે પછીની કથા એ કરશે. ત્યાં બસ આ જ કથા હાલતી હતી. મેં મારા પ્રવચનની શરૂઆત કાલિયમ ઇન્દ્રિયાણી આહુહુ વિષયાત તદ વિષમ શ્રુતમ ત્યાંથી આરંભ કર્યો. કાલી એટલે શું? મહાપ્રભુજી વલ્લભાચાર્ય કાલિયમ ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયોને કાલિય નાગ કહેવામાં આવે છે. આ 101 છે એના પાઠ. આહુહુ કહેવી, વિષયાત તદ વિષમ શ્રુતમ. એને વિષ કોને કહેવાય? એ વિષયો તરફ જાય, એ વિષવાળી છે. આ હાથથી કોઈને લાફા મારીએ તો આ કાલિય નાગ છે. આ આંગળીથી કોઈના કાનમાં લગાવીએ આ કાલિય છે. આ આંખથી નબળું જોઈએ તો આ આંખ કાલિય છે, ની નબળું કોઈનું જોવું એ વિષ છે. આ જીભથી કોઈ વિશે નબળું બોલીએ તો આ જીભ કાલિય નાગ છે, અને એની અંદરનો વિષય છે એ વિષ છે. આ નાગથી જેવી તેવી દુર્ગંધ લ્યો તો
આ જીભથી જેવું તેવું ચાખો. પગ જે જગ્યાએ ન જવા હોય ત્યાં જાય તો સમજવું કાલીય છે. અને આ કાલીય આપણી ઇન્દ્રિયો પણ વિષયુક્ત છે. આપણે જ કાલીય નાક છે. આપણી આંખ, આપણી આંગળીઓ, આપણે આ બધું. હવે એમાંથી વિષ દૂર કરવું તો શું કરવું પડે? કનૈયાને નચાવવા પડે. તમે કનૈયાની તાલી પાડો તો વિષ મુક્ત થઈ જાય તમારા હાથ. તમે સતત કૃષ્ણને આંખથી જોઈ રાખવા, ચિત્ર જોઈને રીનાબેનને જે દયા કરો, કિશોરી દયા કરો, એમાં તો સતત કૃષ્ણને જોઈ રાખે. આ બધી દીકરીઓ બધી કૃષ્ણને જોઈ રાખે એનો મતલબ છે અમારી આંખોમાંથી વિષ દૂર થાય. સતત ભગવાનનું નામ બોલીએ, વિષ દૂર થાય. સતત ભગવાનના ગુણ આનાથી સતત સાંભળીએ. આ 1 મહિનાની કથા એ આપણામાંથી વિષ દૂર કરવા માટે છે. 1 મહિનાની કથા સતત અધ્યાસ, અને એ થવાથી વિષ દૂર થઈ જાય. કાલી અને વિષ મુક્ત કરવો હોય તો ઇન્દ્રિયો ઉપર કૃષ્ણને નચાવો. હાથ ઉપર નચાવો, કાન ઉપર નચાવો, આંખ ઉપર નચાવો, નાક ઉપર નચાવો. સતત ભગવાનના ચરણોમાંથી પડેલું પુષ્પ સૂંઘે રાખો. આ વિષને મારવાની પદ્ધતિ છે. આંખથી કૃષ્ણને જોઈ રાખો, વિષ મારવાની પદ્ધતિ. કાનથી કૃષ્ણની કથા સાંભળે રાખો, મારવાની કથા. આ નામ મુખથી ભગવાનનું નામ લઈ રાખો, મારવાની પદ્ધતિ છે વિષને. આ ચરણ ભગવાનના મંદિર સુધી પહોંચાડો, મારવાની પદ્ધતિ છે. આ ચરણને કથા સુધી પહોંચાડો, મારવાની પદ્ધતિ છે. આ હાથથી તાલી પાડો, કોઈ માટે રોટલી બની દો, કોઈ ભોજનાલયમાં આ હાથથી કોઈની સેવા કરો, વિષ મુક્ત થઈ જશે. એટલે મહાપ્રભુજી કહ્યું કે આ છે. અને વિષયાત તદ વિષમ સ્મૃતમ. આ પત્નીઓએ પ્રાર્થના કરી, ભગવાનની સ્તુતિ કરી. કાલીયની ઇન્દ્રિયો થોડી થોડી ચેતના વાળી આવીને પછી કાલીએ જાગીને 4 શ્લોકોમાં કાલીય નાગે પ્રાર્થના કરી છે. અને અદ્ભુત આ 4 શ્લોકો છે. દરેક શ્લોકોના અર્થ કરીએ તો એટલો બધો સમય થઈ જાય કે તમારે ભાગવત 1 વર્ષનું કરાવવું પડે. બાપા સંકલ્પ ન કરતા હો, અમે નહીં આપી શકીએ. આ વખતે મેં કહ્યું કે આ વિશેષ ભાગવતજી સાંભળવું હોય તો 1 મહિનાની કથા કરવી પડે. બાપાએ એ સમય સંકલ્પ કરી દીધો અને કે પાકું 1 વર્ષમાં તો રહેવા દેજો. 1 મહિનામાં પૂર્તિ થઈ ગઈ. કઈ બાકી રહેતું હોય તો કહેજો, હું વિશેષ લેસન કરાવીશ તમને. સંદીપભાઈ તો રોજ લેસન લઈ જ જાય, ગમે વાત કરીને, પણ એને તો મેળવવું હોય તો ગમે ત્યાં મેળવી. એ તો અમે વાં જઈએ રાતા તળાવે તો ભેગા આવીને પણ લેસન તો લઈ જ લે. જગદીશભાઈ ન લઈ લીધું લેસન, ઘણું બધું જાજુ બધું લઈ લીધું. પાકા વેપારીઓ, ખાસ ભક્તિમાં વેપારી. તમે ભક્તિનો વેપાર કર્યો છે. જેટલો લાભ મળે સંતોને એને સેવે છે. આ 4 શ્લોકો છે ને 4 શ્લોકોમાં આપણે 57મો શ્લોક અને 57મા શ્લોકમાં રાગ સારંગ, અને આ એક જ શ્લોકમાં ઘણી બધી બાબતો કહી દીધી છે. ત્વયા સૃષ્ટમિદં વિશ્વં તાતપૂર્ણવિસર્જનં. ત્વયા સૃષ્ટમિદં વિશ્વં તાતપૂર્ણવિસર્જનં. त्वया सृष्टमिदं विश्वं तातपूर्णविसर्जनम्. त्वया सृष्टमिदं विश्वं तातपूर्णविसर्जनम्. नानास्वभावविद्यो योनिबीजाश्रयाकृति. योनिबीजाश्रयाकृति. नानास्वभावविद्यो
જઈ લે. વયમ ખલાહા સહ ઉત્પત્ત્યા તામસા દીર્ઘમન્યવ. ભગવાન તમે અમારી ઉપર ક્રોધ કરો પણ અમે જન્મથી જ દુષ્ટ અને તમો ગુણી છીએ. ભગવાન તામસા દીર્ઘમન્યવ, અમે લાંબા સમયથી તામસી છીએ અને અમે દુષ્ટ સ્વભાવવાળા. મન્યવ એટલે ક્રોધ, લાંબા ક્રોધી છીએ, બધાને ફૂફાડા મારીએ, ડંક મારીએ. એવા શા માટે છે? તમે જ અમને ઉત્પન્ન કર્યા, તો તમારે અમને આવા બનાવવાનું હતા ને. તમે જ બનાવો ને તમે કહો કે હાલો હવે નીકળી જાવ ને આમ તે મારે અમને પાછા મારી ઉપર આ કરવા માટે આવો. તમે શા માટે અમને આવા બનાવ્યા ભગવાન? અને બીજા શ્લોકમાં કે જે આપણે આ શ્લોક ગાયો એ શ્લોકમાં સ્પષ્ટ કહી દીધું, વિશ્વમ, હે વિશ્વમ તમે સૃષ્ટમ ઇદમ ત્વયા, તમારાથી જ આખી સૃષ્ટિ બની છે. આ જે પણ કંઈ બન્યું છે બધું તમારાથી બન્યું છે. 7 વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે આમાં. ત્યારે એવું થાય કે ખરા અર્થમાં 7 વસ્તુઓને ન્યાય આપ્યો છે. અનેકાની દિનાની વ્યતીતાની અનંતરમ એવ આગમનમ જાતમ પ્રદીપ્તાનંદ સ્વામી મહાપુરુષાણામ વયમ સ્વાગતમ કુર્મઃ. આપણે બધા તાલીઓના નાદથી સ્વામી પ્રદીપ્તાનંદજીનું સ્વાગત કરશું. અને એવા માટે કરશું કે સુબોધાનંદજી પણ એમની સાથે પધાર્યા અને શાસ્ત્રીજી પણ પધાર્યા. આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારી વિનંતી છે કે ઉપનિષદોના પારાયણો બહુ ઓછા થાય છે અને રવિવારે આર્ષ કેન્દ્રમાં ઉપનિષદનું પારાયણ થાય. ક્યારેક સમય મળે તો રવિવારે 1 કલાક ક્યાંક ફરવામાં કાઢવી, એની જગ્યાએ ઉપનિષદમાં જવું સારું. કમસે કમ ઉપનિષદ શું છે એ તો સમજાય. કેવલ્ય ઉપનિષદનો પાઠ કર્યો, લગભગ બહેનો સરસ બોલતા હતા. મેં સાંભળ્યું, મને આનંદ આવ્યો કે ના ના અહીંયા બહેનો પણ ઉપનિષદનું પારાયણ કરે છે. એટલે એવા ભાવ સાથે પ્રદીપ્તાનંદજી આપના એ પુરુષાર્થને, આપના એ પરિશ્રમને, આપના ખરા અર્થના એ ભાવને અમે વંદન કરીએ છીએ. સ્વામી સુબોધાનંદજી પણ પધાર્યા છે. શ્લોક 16મા અધ્યાયનો 57મો શ્લોક. ત્વયા સૃષ્ટમ ઇદમ, આ સૃષ્ટિ ભગવાન તમે બનાવી છે. 7 વસ્તુઓ ભગવાન તમારાથી જ ઉત્પન્ન થઈ છે. એમાં સૌથી પહેલા હોય તો નાના સ્વભાવ. આ સ્વભાવ બનાવનારું કોણ? સ્વભાવ પણ તમે જ બનાવ્યો છે. એનાથી આગળ કહ્યું છે કે વીર્ય એટલે પરાક્રમ. આ અમારી અંદર પરાક્રમી થયા, અમે બધાને દંશ મારી પરાક્રમ આપનારા પણ તમે જ. ઓજ, ઓજ એટલે બળ, પરાક્રમ આપનારા તમે છો, બળ આપનારા તમે છો. એનાથી આગળ કહ્યું યોની, આ જે પણ અમને સર્પની યોની મળી તો આપનારા તો તમે જ છો. એનાથી આગળ કહ્યું છે કે એનાથી પણ આગળ બીજ, આ અમારી અંદર જે બીજ ઉત્પન્ન કરનારા છો, જેને કહેવાય સંસ્કાર, આ સંસ્કાર પણ આપનારા તમે જ છો. આશય ને આકૃતિ, આશય એટલે અંતકરણ અને આકૃતિ એટલે આવો આકાર. આ 7 વસ્તુ આપનારા તમે જ છો. તમે એમ કહો તારા સંસ્કાર બરાબર નથી, સંસ્કાર આપનારા તમે છો. તમે કહો કે આ તારો આકાર બરાબર નથી, આકાર આપનારા 101 ફેણ છે મારી, શત એક શેષણ, 101 ફેણ આપનારા પણ તમે જ છો. તમે કહો તારા અંતકરણમાં ક્યાંક દોષ છે, એ અંતકરણ બનાવનારા પણ તમે. તમે કહેતા હોય કે તું તારો બળનો ખોટો ઉપયોગ કરે તો એ બળ આપનારા પણ તમે. બીજ એટલે સંસ્કાર આપનારા પણ તમે. વીર્ય એટલે પરાક્રમ આપનારા પણ તમે. નાના સ્વભાવ મારો આવો દીર્ઘમન્યવ ક્રોધ કરવા વાળો ને એનાથી તામસ સ્વભાવ પણ આપનારા તમે જ છો. હવે ભગવાન બધું આપનારા તમે છો, તમે મને કેમ આમ કહો છો કે તું સુધરી જા? તો મને પહેલેથી આવા બનાવવા જ ન હતા. ત્યારે ભગવાને એના જોજો એ છેલ્લા શ્લોકમાં શરણાગતિ છે, એના પર ભગવાન રાજી થઈ ગયા. કાલિયની શરણાગતિ. અનુગ્રહમ નિગ્રહમ વા મન્યસે તદ વિધેહી ન, છેલ્લું પદ. હવે તમારે ભગવાન મારી ઉપર અનુગ્રહ કરવો કે મને નિગ્રહ, મને દંડ આપવો એ તમારા ઉપર છે. હું તો એમ કહું કે તમે બધું બનાવનારા, મને પણ આમ બનાવ્યો છે. ત્યારે ભગવાન તત્કાળ ઢીલા પડી ગયા. કાલિય નાગને કહ્યું કે બધી વાત સાચી છે, તારો કોઈ વાંક નથી, બધું આપનારો હું જ છું. પણ 60મા શ્લોકનું છેલ્લું પદ, ગો નૃભીર ભુજ્યતામ નદી. ગો એટલે ગાયો માટે, નૃભીર એટલે મનુષ્યો માટે, ભુજ્યતામ નદી, આ નદીનો આ ધરો છે એ ફક્ત ને ફક્ત ગાયો માટે અને મનુષ્યો માટે પીવા માટે છે. ત્યાં તમારે ન રહેવાય. ત્યારથી લઈને આજ સુધી જ્યાં મનુષ્યોની અવર જવર થતી હોય, જ્યાં પશુઓની અવર જવર થતી હોય, ત્યાં આજે પણ ઝેરી આવા એક પણ નાગો રહેશે નહીં. ભગવાને કહ્યું કે અહીંયાથી તું જતો રહે. કાલિએ કહે કે પણ હું જતો ક્યાં રહું? મને તો આપના ગરુડનો ડર છે કે હવે ગરુડ તને ક્યારેય મારશે નહીં.
મારા મસ્તક ઉપર તારા ચરણ ચિહ્ન છે, જા એ તારા માટે મુક્તિ. અને ત્યારે તું મુક્ત થઈને જાય ને આ ધરો છે, આ ધરા ઉપર આવીને કોઈ પિતૃઓનું ને દેવતાઓનું તર્પણ કરશે, મારું સ્મરણ કરશે તો એ પાપોમાંથી મુક્ત થઈ જશે. 62મો શ્લોક. યો અસ્મિન સ્નાત્વા મદ આક્રીડે દેવાંશદી તર્પયત જલેહી. અહીં કોઈ તર્પણ કરશે જલથી, આ ક્રીડા સ્થાનમાં આવશે તો એ સર્વ પાપે પ્રમુચ્યતે. આ તારી વિશેષતા જ્યાં આવે તો કે હું જાઉં તો પ્રભુ ક્યાં જાઉં? ભગવાને કહ્યું રમણક દ્વીપમાં જા. દ્વીપમ રમણકમ હિતવા. તારે રમણક નામના દ્વીપમાં જવાનું. આમાં ઘણા બધા લોકો એવું કે રમણક નામનો દ્વીપ એટલે દ્વારિકા, કોઈ કે બેટ દ્વારિકા, પણ નહીં. સભા પર્વમાં શ્લોક છે મહાભારતમાં. દક્ષિણેન તુ શ્વેતસ્ય નિષેધસ્યો ઉત્તરેણ તુ વર્ષમ રમણકમ નામ જાયતે તત્ર માનવાહ. સભા પર્વનો આ શ્લોક છે મહાભારતમાં. શ્વેત દક્ષિણ દિશામાં શ્વેત નામનું સ્થાન છે ને ઉત્તર દિશામાં નિષદ નામનું સ્થાન છે. એના વચ્ચે આ ટાપુ આવ્યો છે, આ ભાગ, એને રમણક દ્વીપ કહેવાય. અને રમણક દ્વીપ સર્પોને રહેવા માટેનું સ્થાન છે આખું. તમે ત્યાં જતા રહ્યો. ઝેરી સર્પોએ આવા સ્થાનમાં ન રહે, આવા સ્થાનમાં ન રહેવું એટલે મેં તમને વિષમુક્ત કર્યા છે. અને તમે ત્યાં જતા રહ્યો અને ત્યાંથી ધરાને છોડીને જતા રહ્યા. આ ખરા અર્થમાં જોવા જાય તો જલની શુદ્ધિ છે. આપણે કાલે ચર્ચા કરી 5 તત્વની શુદ્ધિ, પૃથ્વી આદિ 5 તત્વોની. આ જલ તત્વની શુદ્ધિ છે. અને જલ તત્વની શુદ્ધિ એ જ છે કે વિષમુક્ત જલ કરવું. વિષમુક્ત જલ કરવું હોય તો આજના સાંપ્રત સમયનો એ જ મતલબ છે. એક પણ વિષવાળી વસ્તુઓ કે દૂષિત થાય એવી વસ્તુ જલમાં નહીં પધરાવી, નદીમાં. આપણે કપડાં ધોઈએ બધું જવા દો જલમાં. આપણે સ્નાન કરીએ એ જવા દો બધું જલમાં. શાસ્ત્રોમાં જે દિવસે નિયમ હોય એ દિવસે શાસ્ત્રોમાં મજ્જનમ કહ્યું છે, પણ 3 ડૂબકી મારવાની. પછી તમારે સાબુથી ન હોય તો બહાર નાવાનું હોય. કાશીમાં આજે પણ કોઈ પંડિત સાબુથી ગંગાજીમાં સ્નાન ન કરે, ક્યારે નહીં. આવી રીતે જલની શુદ્ધિ થઈ શકે. એનાથી પણ આગળ તમે એમાં અસ્થિઓ પધરાવો તો ફોસ્ફરસ નામનું તત્વ આવીને એ જલની શુદ્ધિ જ કરે છે. એ રીતે ભગવાને જલની શુદ્ધિ કરી ને કાલી અને યમુનાના ધરામાંથી મુક્ત કર્યો છે. કહ્યું કે હવે ગરુડ તને ક્યારે મારશે. એના માટે એક કથા છે કે પોતાની માં વિનતાને કેદ કરી હોય એટલે સર્પો ઉપર બદલો લેવા માટે વારંવાર આક્રમણ કરે. આને કહ્યું કે તમે વારંવાર આક્રમણ કરો, તમારા માટે મેં ભોગ જ રાખી દઈએ, આ તમારા માટે ભોગ રહ્યો છે. દર માસમાં એક અંતિમ દિવસે બધા એનો કોળિયો બનવા માટે તૈયાર રહીને એક દિવસ એમાં આમનો નંબર આવ્યો કાલીય નાગનો. એને દંશ માર્યા ગરુડને. અને પછી બધાએ કહ્યું કે તું જતો રહે. ક્યાં જતો રહે? કે સોભરી નામના ઋષિએ જ્યાં તપ કર્યું ત્યાં શ્રાપ છે, એ યમુનાના ધરામ જતો રહે, એટલે હું આવ્યો. ભગવાને કહ્યું તારે કંઈ ચિંતા કરવા નથી, તું જતો રહે અને તને કોઈ પણ કંઈ કહેશે નહીં. અને ત્યાંથી જતા રહ્યા. અને એ સમયે એક દિવસ વ્રજવાસીઓની ગાયો થાકી ગઈ. 20મો શ્લોક. તામ રાત્રિમ તત્ર રાજેન્દ્ર ક્ષુત્રભ્યામ ક્ષમકર્ષિતાહ. એક તો ગાયો ભૂખી હતી, એક તો તરસેલી હતી, અને ક્ષમકર્ષિતાહ શ્રમથી થાકેલી હતી. એટલે એણે વિચાર્યું કે આપણે હવે બહુ લાંબો જઈ શકીએ એમ નથી. એટલે ગોવાળો પણ થાકેલો હતો. રાત્રિના સમયે વ્રજમાં ન જતા કાલિંદ્યા ઉપકૂલતઃ, કાલિંદના કિનારે રોકાઈ ગયા. ગરમીના દિવસ હતો, વન સુકાયેલું હતું. અને સુકાયેલું વન હતું એટલે એકબીજા વૃક્ષો ઘસાણા ને એમાંથી આગ લાગી. 3 પ્રકારના અગ્નિ છે: દાવાનળ, વડવાનળ અને વૈશ્વાનળ. દાવાનળ લાગ્યો અને બધું બળવા માંડ્યું. ત્યારે બધાએ કૃષ્ણને જઈને કહ્યું, કૃષ્ણ કંઈક કૃપા કરો, કૃપા કરો. ત્યારે કૃષ્ણએ પહેલું એ જ કામ કર્યું છે. કૃષ્ણએ જે કામ કર્યું છે, ભગવાન તત્કાલ દાવાનળને પી ગયા. આ રાત્રિની ઘટના છે. 2 વખત ભગવાને દાવાનળનું પાન કર્યું. આગળ પણ એક દાવાનળનું પાન આવશે. પ્રલંબાસુર નામનો એક રાક્ષસ ભગવાન પાસે આવ્યો. પ્રલંબાસુરનો અર્થ થાય પ્રકર્ષેણ લંબશ્ચ ઇતિ પ્રલંબઃ. લાંબા સમય સુધી તમારો સાથ ન છોડે એને પ્રલંબાસુર કહેવાય. અને એ છે અહંકાર. અહંકાર છેલ્લે સુધી તમારો સાથ છોડે નહીં. અને અહંકાર તમારામાં તમારા જેવો થઈને રહે એને કે અહંકાર. તમને એમ થાય કે હું જે બોલી રહ્યો છું, હું જે કરી રહ્યો છું બરાબર છે. પ્રકર્ષેણ લંબશ્ચ ઇતિ પ્રલંબાસુર. પ્રલંબાસુર સાથે આવ્યો અને એ પણ એક ગોવાળ બનીને આવી ગયો. આપણી વચ્ચે મહાત્માજી પધાર્યા, સ્વાગત છે આપનું. આપણે બધા કોઈ એવા મહાત્મા આવે, કોઈ એવા વિશેષ વ્યક્તિઓ તાલી પાડી દેવી.
આપણે ઓળખતા ન ઓળખતા. તાલી જેનું સ્વાગત છે, તાલી મારા કૃષ્ણને વાલી, એટલે તાલી છે. અને તાલી છે ને ખરા અર્થમાં અમારે ચાવીને કે તાલી, તાળું ખોલવા વાળી ચાવીને હિન્દી ભાષામાં તાલી કહેવાય. અને મોટા ભાગની તાલી પાડીએ તો કદાચ અંદરની ઓલી તાલી ખુલી જાય, જેના માટે આપણે જીવીએ છીએ. અને અહીંયા થોડાક ભગવાનની રમતોની ચર્ચા છે. ભગવાને રમત રમવા માટે આરંભ કર્યો છે કે ચાલો આપણે બધા રમીએ. અને રમત રમવામાં તમે 12મા શ્લોકથી લઈ 12, 13, 14, 15 અને 16 શ્લોક છે રમતો માટેના છે. મેં ભગવાને કેટલી રમતો રેમાં છે. થોડુંક શૃંગારવાળું વર્ણન છે અહીંયા, અને એના પછી આખું વર્ણન બદલી જશે. પણ અહીંયા આખું જે વર્ણન છે એ શૃંગારનું વર્ણન છે. મેં મોટા ભાગની રમતો આમાં લખી છે. ભાગવતજીમાંથી લઈને અલગ અલગ રમતોનો ઉલ્લેખ કર્યો છે. ભગવાને બધા એના મિત્રોને બોલાવ્યા, મિત્રોને બોલાવીને 11મા શ્લોકનું છેલ્લું પદ, ઈડી રે કૃષ્ણ રામો ચ નટા એવ નટમ નૃપ. ભગવાને બધાને રમવા માટે શરૂઆત કરી. પેલી શું રમત રમી? 12મા શ્લોકનું પહેલું પદ, બ્રાહ્મણૈ. ભગવાને પેલા બધાની સાથે હાથમાં હાથ નાખીને આમ ફૂદેડી ફરવાની રમત, બ્રાહ્મણૈ. પેલી ફૂદેડીની રમત, એકબીજાની ફૂદેડી રમત કૃષ્ણએ કાઢેલી છે. અત્યારે આપણે બધા રમીએ ને, બ્રાહ્મણૈ. બીજી લંઘનૈ, બીજા એકનું ઠેકી જવું, મીની ઠેકામણી કૃષ્ણે કાઢેલી છે, લંઘનૈ. ક્ષેપૈ, દૂર ફેંકવું, ગોળા ફેંક ને ચક્ર ફેંક કૃષ્ણે કાઢેલી છે. આસ્ફોટન, તાલ આમ વગાડીને મેદાનમાં આમ ન કઈ આવી જા, આ કૃષ્ણની સ્ટાઇલ છે. પછી વિકર્ષણ, વિકર્ષણે ધક્કો મારવો, વિકર્ષણ ખેંચવું, નાડા ખેંચની રમત કૃષ્ણે કાઢેલી છે. આમ સામે બે ગ્રુપ થઈ જાય, આમ કરે નાડા ખેંચ, રમત કૃષ્ણે કાઢેલી છે. ચિક્રીડતુ, ચિક્રીડતુ એટલે રમતા હતા. શું? નિયુદ્ધે ન કુસ્તી, કુસ્તીની રમત પણ કૃષ્ણે કાઢી. કાક પક્ષ ધરો ક્વચિત. અને ભગવાને જે દાવ રમતા હતા એમાં ખાલી એટલા દાવ રમતા હતા નહીં, ભગવાને વાંસળી પણ વગાડતા હતા. ભગવાન નૃત્ય, ક્વચિત નૃત્ય, ક્યાંક નૃત્ય કરતા હતા, ક્યાંક ગાયકો, ક્યારેક ગાયન કરતા હતા. ભગવાન પોતે આલાપ કરતા હતા, એવો સુંદર આલાપ કરે. વાદકો, ભગવાન ક્યારેક ઢોલ વગાડે. વાદક હતા, ગાયક હતા, આલાપ કરનારા હતા. ખાલી પોતે વગાડતા નહીં, ક્યારેક કોઈ બીજા ગાય. જેમ આલાપ કર્યો તો કૃષ્ણ શું કરતા? 13મા શ્લોકનું છેલ્લું પદ, સમસમ સતુર મહારાજ સાધ્વી સાધ્વી સાધુ સાધુ ઇતિવાદીનો. સાધો સાધો, કોઈ આલાપ સારો કરે તો કૃષ્ણ અને બલરામ તાલી પાડીને વધાવતા, સાધો સાધો. આપણે પણ આલાપમાં બાપુને વધાવી લઈએ, સાધુ સાધુ, એવા ભાવ સાથે આલાપ કરતા હતા. જે આલાપ કરે એને પણ સાધો સાધો, સાધુ છે. ભગવાન તાલી પાડીને પ્રશંસા કરતા. વાદીનો, બે ભાઈઓ એવા ભગવાન રાજી થાય. કોઈ વગાડે સારું, ગાય તો ભગવાન એની પ્રશંસા કરે. ક્વચિત બિલ્વેહી, બિલીના બીલા હોય ને એ બીલા લઈને ઉલાડે અને પછી હાથમાં લાકડી લઈને મારે. ક્રિકેટની રમત કૃષ્ણે કાઢેલી છે. અત્યારે દડો છે, જ્યારે બિલ્વેહી, બિલ્વ દડતી. ક્વચિત કુંભેહી, કુંભેહી એટલે જાયફળ, જાયફળ લઈને આમ ઉડાડે અને આમ હાથમાં આમ કરે, જાયફળોથી રમે. અને એનાથી પણ ચ અમલક મૃષ્ટિ બિહી, ખાલી એમ નહીં, આમડાઓ આમ ઊંચા ઉડાડ્યા, પકડે મુખમાં, એવી રમત રમતા હતા. 14મો શ્લોક, અસ્પૃશ્ય નેત્ર બંધ, અયડા વિના આંખ બંધ કરે. ભાઈ તુમ કહા હો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રમત, પ્રિય રમત RSS ની. એક બધા લોકો આંખ બંધ કરી જાય, આખું એક ગોળ રાઉન્ડ હોય, ગોળ રાઉન્ડ બધાને આંખ બંધ કરી જવાની. અને આંખ બંધ કરી જાય પછી એક ઉપર દાવ હોય, એ બોલે ભાઈ તુમ કહા હો, આંખ બંધ કરીને, તો
ઓલો બોલે ભાઈ મેં યહાં હું, એને શોધવા જવાનો અવાજ ઉપર, ભાઈ તુમ કહા હો, કે ભાઈ મેં યહાં હું, ત્યાં એને ખોડવા જાય, શોધવા જાય. આ રમત કૃષ્ણએ અસ્પૃશ્ય નેત્ર બંધ, ભગવાન આંખ બંધ કરીને આ રમત એને કાઢી હતી. ક્વચિન મૃગખ ગેહયા, મૃગખગ ઈહયા, ઈહયા એટલે ચેષ્ટા. એ મૃગ જેવી અને ખગ જેવી, પક્ષી જેવી, હરણ જેવી, હરણ બને, ક્યારેક પક્ષીની જેમ ઉડે, એવી ચેષ્ટાઓ કૃષ્ણ કરે. ક્વચિત ચ દર્દુરઃ અપલાવેહી, દર્દુર એટલે ડેટકો, કોઈ ડેટકાની જેમ કૂદકા લગાવે. આપણે વાત કરીએ આગળ, લાંબો કૂદકો કોણ લગાવે? ડેટકો આમ ઉડીને લાંબો એવા કૂદકા લગાવે, એની હરીફાઈ કરાવે. એનાથી આગળ આપલવેહી, કૂદકા લગાવે. કેટલો આમ, અમે બેટ દ્વારિકામાં અમે ભણતા ત્યારે, અહીં તમારા કચ્છના ભણતા, શ્યામ મહારાજ ને બધા ભણતા, અમે ડેરી લગાવતા. આર્યા પુનિત મહારાજ પણ લગાવી ને ડેરી. તમે પણ કૂવો હોય, કૂવામાં પાણી ભરેલું હોય, અને પાણી ભરેલું એટલે ઉપરથી કૂવાની ઉપર ચડી જાય બધા વિદ્યાર્થી, એમાં કૂદકો મારે ને, એ કૂદકો મારે, જેટલો ઊંચો કૂદકો મારે ને આમ પગ બેવડાવવામાં પાણી કેટલું ઊંચું ઉડે, સૌથી જે ઊંચી પાણીનો આમ પડે ને ઊંચો જાય એ સૌથી વિજેતા. એમ કનૈયો પણ કરતો આવું. અપલાવે વિવિધ રૂપ હાસકે, દરેક હસવાની રીત. અત્યારે આ લાફિંગ ક્લબો ચાલે છે ને, લાફિંગ ક્લબો ચાલુ કરનારા કૃષ્ણ, એના માટે કહ્યું છે વિવિધ રૂપ હાસકે, બધાને હસાવવાની અનેક પદ્ધતિ, બધાને હસાવે. તમારા હમીરસર તળાવ પાસે જે ઓલું છે, એમાં એક બગીચો છે, સવારમાં 5-7 બેનો મોટા મોટા અવાજે કરતા હોય, ત્યારે મને એવું લાગે કનૈયા ભુજ સુધી પહોંચી ગયા તમે. વિવિધ રૂપ હાસકે ક્વચિત સ્પંદન ઉલિકયા, ઝૂલાની રમત, ભગવાન આમ કરીને સ્પંદનો ઉભા કરે, આમ ઝૂલાવે બધાને. કરહિચિત નૃપચેષ્ટયા, મને કોઈ કહ્યું હતું કે તમે ઓલી વાત કરો છો મહાદેવભાઈ, કે રાજા અને પ્રજાની રમત કૃષ્ણે ચાલુ કરી. એ ક્યાં લખ્યું છે? ભાગવતજીમાં છે. આ લ્યો 15મા શ્લોકનું છેલ્લું પદ. કરહિચિત નૃપચેષ્ટયા, નૃપ એટલે રાજા, રાજા જેવી ચેષ્ટા કરે, રાજા બને, સામે પ્રધાન બને, વજીર બને. આ કૃષ્ણે આપણે રાજા અને પ્રધાનની રમત બાળકો રમે ને, આ રમત કાઢનારા કૃષ્ણ છે. એવમ તૌ લોક સિદ્ધાભિ, એવા ભગવાને અનેક રમતો કાઢી છે. અને એ રમત રમતા હતા, ભગવાને કહ્યું ચાલો એક રમત આપણે આરંભ કરી. ભગવાન જોઈ ગયા પ્રલંબાસુરને, ઓલો આવ્યો તો અહંકાર પોતાના જેવો બનીને. પ્રકર્ષેણ લંબશ્ચ, 17મા શ્લોકનું છેલ્લું પદ. ગોપરૂપી પ્રલંબ અગાધ સુરઃ તદ જીત ઈર્ષયા. જોવા માટે જઈએ તો કૃષ્ણએ વિચાર લીધું કે આ મારા જેવો જ થઈને આવ્યો છે, એ મિત્ર બનીને આવ્યો છે, તો ભગવાન તો સર્વજ્ઞ હતા. ભગવાને કહ્યું કે આપણે એક રમત રમીએ નવી. કે શું? કે ગ્રુપમાં રમત રમીએ. આપણે બધાને આમ હાથ પકડવાનો, હાથ પકડી એક પગે ટંગડી કરવાની અને ગ્રુપમાં દોડવાનું, એક એકને નહીં. જે વૃક્ષને અડી લે, ક્યાં વૃક્ષને? તો એમાં લખેલું છે ભાંડીરમ, 22મા શ્લોકનું છેલ્લું પદ. ભાંડી રકમ નામ વટમ જગમુ કૃષ્ણ પુરોગમા. ભાંડીર વનમાં વડ પાસે પહોંચ્યા. આર્યો વડલો, ભાંડીર વનમાં કહ્યું. એ વડલાને જે પેલા સ્પર્શ કરી લે એ ગ્રુપ જીતી ગયું, અને જે સ્પર્શ ન કરી શકે એ હારી ગયું. હવે હારેલા વ્યક્તિને શું કરવાનું? 21મા શ્લોકનું છેલ્લું પદ. યત્ર રોહંતી જેતારો વહંતી ચ પરાજિતા. જે હારી જાય ને એ જીતેલા વ્યક્તિને માણું મીઠું કરી લે, આમ પાછળ બેસાડ લે. કૃષ્ણે કહ્યું કે હાલો મારા ગ્રુપમાં કોણ? બલરામજીના ઈશારો કર્યો. 23મા શ્લોકનું પેલું પદ. રામ સંઘટિનો યરહિ શ્રીદામ વૃષભાદય. રામ એટલે બલરામજી, સંઘટિન એટલે એ ગ્રુપના વડા બન્યા, એક દળ બનાવ્યું. સંઘટિન એટલે બળ, દળ એટલે ગ્રુપ. યરહિ શ્રીદામ, શ્રીદામાને કીધું મારા ગ્રુપમાં આવી જા. અને વૃષભને કહ્યું કે તું મારા ગ્રુપમાં આવી જા. એટલે હતા 6 જ લોકો ત્યાં, ઓલા બીજા બધા બીજા રીતે રમતા હતા. આ લોકોએ ઓલા ભાંડીર વનમાં વડલો જોઈને રમત ચાલુ કરી. હવે 6 લોકોમાં એક હતો પ્રલંબાસુર, એક હતા ભદ્રસેન, એક હતા કૃષ્ણ, એક હતા શ્રીદામા, એક હતા બલરામજી ને એક વૃષભ. હવે બલરામજીએ પોતાના ગ્રુપમાં શ્રીદામાને અને વૃષભને લઈ લીધા હોય તો બાકી કોણ રહી? ઓલો પ્રલંબાસુર બાકી રહી, ભદ્રસેન બાકી રહી. કૃષ્ણ કાલો આ મારા ગ્રુપમાં.
અને ટંગડી કરી હાલો 1 2 અને 3 દોડ્યા. કૃષ્ણએ આમ પકડી રાખે, દોડવાનું દે, કૃષ્ણ હારી ગયા. આખું ગ્રુપ હારી ગયું. હારી ગયા એટલે કૃષ્ણએ સૌથી પહેલા દોડી અને શ્રીદામાને માણા મીઠા લઈ લીધા. એના ખંભા પર શ્રીદામા આવ્યા. આ તરફ ભદ્રસેને વૃષભને લઈ લીધા. 24મો શ્લોક. આ ખાલી હું આમાં વાતો કરું એમ નહીં, ભાગવતજીમાં છે 24મો શ્લોક. ઉવાહ કૃષ્ણ ભગવાન શ્રીદામાનમ પરાજિત. ભગવાને ઉવાહ, ભગવાન તત્કાલ શ્રીદામાને હારી ગયા હતા, ખંભા પર બેસા લીધો. વૃષભમ ભદ્રસેનસ્તુ, વૃષભે ભદ્રસેનને લઈ લીધા. અને પ્રલંબો રોહિણી સુતમ, પ્રલંબાસુરે બલરામજીને લીધા. ભગવાને કહ્યું કે આ જ છે, અહંકારને અહંકાર જ મારી શકે, સંકર્ષણ છે આ. તમારા જીવનનો તામસી અહંકાર તમારે મારવો હોય, રાજસી અહંકાર મારવો હોય તો સાત્વિક અહંકાર મારી શકે. વયમ અમૃતસ્ય પુત્રઃ, સાત્વિક અહંકાર છે. અહમ બ્રહ્માસ્મિ, સાત્વિક અહંકાર છે. હું ભગવાનનો ભક્ત છું, સાત્વિક અહંકાર છે. હું રામચરિત માનસના પાઠ કરવા વાળો છું, સાત્વિક અહંકાર છે. હું ગીતાજીના પાઠ કરનારો છું, સાત્વિક અહંકાર છે. હું અવધેશાનંદજીનો શિષ્ય છું, સાત્વિક અહંકાર છે. હું જ્ઞાનાનંદજીનો શિષ્ય છું, સાત્વિક અહંકાર છે. હું રોજ કેવલ્ય ઉપનિષદનો પાઠ કરું છું, સાત્વિક અહંકાર છે. એનાથી આ અહંકાર અહંકારથી મરે, લોઢું લોઢાને કાપે. અને એ માટે અહીંયા ભગવાને ઈશારો કર્યો. 28મો શ્લોક. ઋષા અહન શિરસી દ્રઢેન મુષ્ટિના, એક મુષ્ટિકા એના મસ્તક ઉપર અહન મારો. અને વજ્ર રમસા, વજ્ર જેવા વ્યક્તિ, વજ્રનું એક મહત્તા છે. વજ્ર જ્યારે તમારા ઉપર પડે ત્યારે વજ્રનો વેગ બહુ જબરદસ્ત હોય. અહીંયા રમહસાનો મતલબ છે વેગ. રમહ શબ્દની તૃતીય વિભક્તિ એક વચન છે. રમહસા એટલે વેગથી, વજ્રના વેગથી મારો એક મુષ્ટિકા. ધીમે ધીમે, આમ નહીં, આમ મારો મુષ્ટિકા. વાત થઈ જાય પૂરી. કૃષ્ણએ ઈશારો કરીને કહ્યું. અને બલરામજીનો ઘૂંબો પડે. કેવો પડ્યો? મુઠ્ઠીનો પ્રહાર કર્યો. અહીંયા લખેલું છે 29મા શ્લોકમાં, મુખાદ વમન, એના મુખમાંથી ઉલટી થવા માંડી, લોહીની. 29મા શ્લોકનું બીજું પદ, મુખાદ વમન રુધિરમ અપસ્મૃતો અસુરઃ. અરે બેભાન થઈ ગયો, મોઢામાંથી લોહીની ધાર થઈ ગઈ. કેવી મુષ્ટિકા મારી હશે? અને પૃથ્વી ઉપર પડ્યો એટલે પ્રાણહીન થઈ ગયો છે, મરી ગયો. આયુધા હતઃ, અને જે મૃત્યુ થઈ ગયું ત્યારે બધાએ તાલીઓ પાડી. પ્રલંબાસુર સાક્ષાત અહંકાર હતો. અહંકારને મારવો હોય તો સાત્વિક અહંકારથી મરાય. જેટલી સાત્વિકતા આવશે, રજોગુણ ને તમોગુણ એમને બળી જશે. એ સત્વગુણમાંથી કેમ નીકળવું એ તો પછી 11મા સ્કંદમાં આવશે. બાકી તમે 2 લાકડા ઘસાય, 2 લાકડા ઘસાય દાવા નળ લાગે તો આખા જંગલને બાળી નાખે. પછી એ જ દાવા નળ પાછા એ લાકડાને બાળી નાખે. સત્વગુણથી કેમ છૂટવું એના માટે 11 સ્કંદ છે. સત્વગુણમાંથી છૂટવા માટે. રજોગુણ ને તમોગુણથી છૂટવું હોય તો કાંઈ નથી. 3.5 કલાક ભુલજી દાદાએ 1 મહિનાની કથા બેસાડીમાં આવી જાવ એટલે સત્વગુણ ઊભો થઈ જાય, રજોગુણ ને તમોગુણ બળી જાય. એમાં કંઈ મોટી વાત નથી. ઉપનિષદનું પારાયણ કરી લખો તો તમોગુણ ને રજોગુણ બળી જાય. અને પછી તો ભગવાનને ગાયો ચરાવવાની લઈને ભગવાન ગાયો ચરાવવા માટે ગયા. હવે બીજી વખત જોજો, 2 વખત ભગવાને દાવાનળનું પાન કર્યું છે. ભગવાન ગાયો ચરાવવા માટે ગીચ જંગલમાં ગયા છે. કેવી ગાયો હતી? બીજો શ્લોક 19મા અધ્યાયનો. અથ અજા ગાવો મહિષશ્ચ નિર્વિશંત્યો વનાદ વ્રજમ ઈશિકા અટવીમ નિર્વિવિષુ ક્રંદંત્યો દાવ તર્ષિતા. આમાં મોટા ભાગે લોકો તર્ક કરે છે કે ભગવાન બકરીઓ ચરાવતા. અજા એટલે ગાવ એટલે ગાયો, મહિષ્ય એટલે ભેંસો. ભગવાન ગાયો ભેંસો બકરા બધા ચરાવતા? પણ નહીં, એનો અર્થ જો તમે તમારી પાસે ભાગવત જોશો તો સામે લખેલું છે, અજા ન જાયતે ઇતિ અજા. એક જ વખત જે અપ્રસૂતા છે, જેને એક પણ વખત બાળક જેમ ન જાયતે ન જાયા ઇતિ અજા, જનન યોગ્યા ન જનન યોગ્યા ઇતિ જાયા. જેણે એક પણ પ્રસૂતિ આપી નથી, અપ્રસૂતા, જે ગાયે જન્મ જ નથી આપ્યો વાછરડાની, એને અજા કહેવાય. એના પછી ગાવહ, એ ગાયનો મતલબ થાય એક પ્રસૂતા, એક જ વખત જન્મ આપ્યો છે. અને એના પછી જે મહિષસ્ચ છે એ બહુ પ્રસૂતા ના અર્થમાં છે. એવી ગાયોને વનાદ વનમ નિર્વિશંત્ય, એક વનમાંથી બીજા વનમાં ભગવાન લઈ જતા હતા. અને એ સમયે આટલો બધો ગરમી હતી. દાવ તર્ષિતા, દાવ એટલે ગરમી, નવો શબ્દ મળ્યો ગરમી માટે, દાવ. અને એક રામચરિત માનસમાં શબ્દ છે ઘામ. ઘામ એટલે પણ ગરમી થાય.
અતિ શીતન ઘામાં, ઘામ એટલે ગરમી, અહીંયા એમ દાવ એટલે ગરમી, અને એનાથી તરસીતા, એકદમ તરસી થઈ છે ગરમીના કારણે, ગરમીમાં તરસ બહુ લાગે. અને એ સમયે ઈશિકા, ઈશિક એટલે ઘાસ, અને અટવીમ એટલે જંગલ, ઘાસના જંગલમાં કૃષ્ણ એને લઈ ગયા. અને પછી ભગવાને મેઘ ગંભીર વાણીમાં વાંસળી વગાડતા વગાડતા તા આહુતા ભગવતા, છઠ્ઠો શ્લોક, તા આહુતા ભગવતા મેઘ ગંભીરયા ગીરા, ભગવાને વાંસળી મેઘ ગંભીર રાગમાં લગાડી, અને જેવી વગાડી છે ત્યાં તો બધી ગાયો આવી ગઈ. પણ એ સમયે ચક તડકો હતો ને, એમાં દાવાનળ લાગ્યો છે, એવો દાવાનળ લાગ્યો છે ચારે તરફ. ઓલો રાત્રિના દાવાનળ લાગ્યો હતો ત્યારે બધા સુષુપ્તિમાં હતા, સૂતેલા હતા. તમે સુષુપ્તિમાં પણ દાવાનળ તો લાગે છે, અને જાગૃતિમાં પણ દાવાનળ તો લાગે છે. સુષુપ્તિમાં પણ એક પ્રકારનો દાવાનળ છે, અને એ દાવાનળ તમે આખો દિવસ જે તમારી સ્થિતિમાં તમે રહ્યા હોય, તમે આખો દિવસ ભગવાનના સ્મરણ, તો તમારી સુષુપ્તિ પણ આનંદદાયક હોય છે. સમાધિ સુષુપ્તિ સમાધિશુ બ્રહ્મરૂપ એકતા, એ સુષુપ્તિ અને સમાધિમાં બ્રહ્મ સાથે એકાકાર થાય. પણ તમારો આખા દિવસનું પ્રવૃત્તિ એવી હોય તો વૃત્તિ એવી બની જાય. આ સાંજની કથા છે, સાંજની કથા 7:30 વાગ્યા સુધી કથા ચાલે ને પછી આપણે ભોજન લઈને કે પ્રસાદ લઈને કે ઘરે જઈએ. આ પ્રવૃત્તિ સાંજ સમય આપણી આવી રહી તો વૃત્તિ રાત્રિના એવી જ રહી. રાત્રે એક પણ તમને સ્વપ્ન ન આવે, એમને આંખ બંધ કરો, સવારમાં જાગો, આમ ટેસ્ટમાં જાગો ત્યારે ખબર પડે કે ઓહો હો, આનું ફળ છે. એટલે એક સુષુપ્તિ માટે છે ને એક જાગૃતિ માટે છે. આ જાગૃતિ અવસ્થામાં દાવાનળ કેવો લાગે એના માટે બધા દોડીને કૃષ્ણ પાસે, પ્રચંડ અગ્નિ વાગ્યો છે, આપણા જીવો બળીને ભસ્મ સાથે બધા ગોવાળો ને ગાયો એની પાસે આવ્યા. 19મો અધ્યાય, અને 19મા અધ્યાયમાં 8મો શ્લોક, રાગ તોડી. જે કરુણ રાગો છે એ કરુણ રાગોમાં જેમ ચારુકેશી હોય, શિવરંગની હોય, એમ તોડી પણ છે. બધા જઈ અને રડતા રડતા ગાયોને કંઈ ન થઈ જાય એટલે કૃષ્ણને પ્રાર્થના કરી છે. તમાપતંતં પરિતોદવાતું, તમાપતંતં પરિતોદવાગ્નિં, તમાપતંતં પરિતોદવાગ્નિં, તમાપતંતં પરિતોદવાગ્નિં, રસમીક્ષ્ય ભીતા ઉચુસ્તકૃષ્ણં સકલં પ્રપન્ના, ઉચુસ્તકૃષ્ણં સકલં